चामुंडा मात की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर हर। गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरिधारी गोपाल लाल जय कन्हैया लाल की। जय कन्हैया लाल की। जय गिरिवर गोपाल की। जय कन्हैया लाल की। जय गिरिधर गोपाल की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। अरे जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की। जय कन्हैया लाल की। हाथी घोड़ा पाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। गिरधारी गोपाल लाल जय कन्हैया लाल की। सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। ओम श्री परमात्मने नमः। श्री शुक उवाच कामस्तु वासुदेवांश दत्तः प्रागृरुमन्युना देहोपपत्तयो भूय तमेव प्रत्यपद्यतः स एव जातु वैर्दव्याम् कृष्णवीर्य समुद्भव प्रद्युम्नैति विख्यातो सर्वतो नवमान्युतः। बोलिए श्री सुखदेव जी महाराज की जय। परीक्षित जी महाराज की जय। भागवत भगवान की जय। श्री ब्रह्माणी मात की जय। पतित पावनी पापनाशिनी त्रिपथगामिनी सुरसरी भागीरथी गंगा मैयाना चरणों वंदन प्रणाम करी श्री कृष्ण परमात्मानु शब्दमय स्वरूप ठाकुरजीनु अर्चनात्मक स्वरूप वंदनात्मक स्वरूप भागवतजीना चरणों में वंदन प्रणाम करी उपस्थित आप सौ भक्तजनों
હૃદય મંદિરમાં બિરાજમાન કૃષ્ણ પરમાત્માના સ્વરૂપને, ઠાકોરજીના સ્વરૂપને વંદન પ્રણામ કરી આપ સૌ ભક્તજનોને મારા પ્રણામ, સૌને મારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવતજીની કથાને શ્રવણ કરી રહ્યા છીએ ત્યારે ભગવાનના વિવાહ સંપન્ન થયા. દ્વારિકામાં લગ્નની બધી વિધિઓનો સ્વીકાર પરમાત્માએ કર્યો. એ પછી તો પ્રદ્યુમ્નજીના પ્રાગટ્યનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રદ્યુમ્નજીએ સંબરાસુર વધ કર્યો છે. એ પછીના પ્રસંગમાં દશમ સ્કંદના 56માં અને 57માં અધ્યાયમાં સ્યમંતક મણિની કથા છે અને કથા બહુ પ્રસિદ્ધ છે. સત્રાજીત યાદવે ભગવાન ઉપર આરોપ મૂક્યો. ભગવાન મણિની તલાશ કરવા માટે થઈને ગયા. જાંબુવંતજી સાથે 27 દિવસ યુદ્ધ થયું. જાંબુવંત ભગવાનના ચરણોમાં પડ્યા કે પ્રભુ તમે કોણ છો? ત્યારે ભગવાને કહ્યું, હે જાંબુવંત, હું જે ત્રેતાયુગમાં રામ હતો એ શ્યામ બનીને આવ્યો છું. આ મણિના માટે થઈને મારા પર ખોટો આરોપ છે. ત્યારે જાંબુવંતજીએ કહ્યું કે મણિ તો લઈ જાઓ, પણ સાથે સાથે મારું કન્યા રત્ન છે એ તમે લઈ જાઓ. તો ભગવાનના બીજા વિવાહ જાંબુવંતીજી સાથે થયા. ત્રીજા વિવાહ ભગવાનના સત્યભામા સાથે થયા છે. એ પછી તો મણિએ ઘણા બધા ઉપદ્રવો કર્યા, એનું વર્ણન કરવામાં આવ્યું. અંતે એ મણિ અક્રૂરજીની પાસે રહ્યો. ભગવાનના વિવાહ કાલિંદીજી સાથે થયા છે. જે કાલિંદીજી ગોકુળ લીલામાં યમુનાજી હતા, એ દ્વારિકા લીલામાં કાલિંદીજી બનીને આવ્યા છે. મિત્રવૃંદા, ભદ્રા, લક્ષ્મણા, સત્યા આ ભગવાનની અષ્ટપટરાણીઓ થઈ છે. મૂર નામના દૈત્યનો વધ કર્યો. ભગવાનનું નામ પડ્યું મુરારી. ભૌમાસુર દૈત્ય એનો વધ કર્યો છે. ભૂમિદેવી આયા. ભૂમિદેવીએ ભગવાનની સ્તુતિ કરી. નમઃ કમલનાભાય નમસ્તે જલશાયિને નમસ્તે કેશવાનંત વાસુદેવ નમોસ્તુતે. એ ભૌમાસુરના કેદમાં જે 16,100 કન્યાઓ હતી એને મુક્ત કરાવી. એક અધ્યાયમાં પ્રેમ કલહની કથાનું વર્ણન છે. બલરામજી મહારાજ દ્વારા રૂકમીના વધનું વર્ણન કરવામાં આવ્યું. બલરામજીની વ્રજ યાત્રાનું વર્ણન કર્યું છે. એ સમયે બલરામજી દ્વિવિધ નામના વાનરનો વધ કર્યો. યમુનાજીને નિયંત્રિત કર્યા. નૃગ રાજાના પ્રસંગનું વર્ણન, કાશીરાજના વધનું વર્ણન, બાણાસુર એની દીકરી ઉષાના વિવાહ અનિરુદ્ધ સાથે થયા છે. ઓખા હરણની કથા વર્ણવી છે. ભગવાન શ્રી કૃષ્ણની દિનચર્યાનું વર્ણન કર્યું. પાંડવોના આમંત્રણને માન આપી ભગવાન ઇન્દ્રપ્રસ્થ ગયા છે રાજસુ યજ્ઞમાં. ભીમ દ્વારા જરાસંઘનો વધ કર્યો. જરાસંઘે જે રાજાઓને કેદ કર્યા હતા
એ મહારાજાઓને મુક્ત કરાવ્યા અને એ મહારાજાઓએ પણ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. એ પછી તો શિશુપાલના વધનું વર્ણન કર્યું છે, જે કથા બહુ પ્રસિદ્ધ છે. પાંડવોનું કાર્ય સંપન્ન કરી ભગવાન દ્વારિકા ગયા. શાલ્વનો વધ, પૌંડ્રકનો વધ, આ બધા પ્રસંગનું વર્ણન કર્યું છે. ભગવાન દરેક મહારાણીઓને સંતોષ આપે છે. નારદજીએ જોયેલા ભગવાનના ગૃહસ્થાશ્રમનું વર્ણન છે. પૌંડ્રક નામનો રાજા, જે પોતાની જાતને એમ માનતો હતો કે હું જ વાસુદેવ કૃષ્ણ છું, એનો વધ કર્યો છે ભગવાને. સાંભના વિવાહ દુર્યોધનની કન્યા સાથે થયા. પાંડવોનો માયામહેલ જોવા માટે કૌરવો ગયા. પાંડવોનું ઐશ્વર્ય જોઈ દુર્યોધનને ઈર્ષા થઈ. આમ આપણે એવું જાણીએ છીએ કે ભાઈ દુર્યોધન પડ્યો, એને જળનું સ્થળ અને સ્થળનું જળ ભાસ્યું, અને માયા મહેલમાં પડ્યો એટલે દ્રૌપદીજી એક વાક્ય બોલ્યા કે અંધના પુત્ર અંધ. પણ એવું કોઈ જગ્યાએ મહાભારતમાં ઉલ્લેખ નથી. મહાભારતની ઘણી બધી સમીક્ષિત આવૃત્તિઓ છે, પણ મહાભારતમાં મૂળ પાઠમાં કોઈ જગ્યાએ દ્રૌપદીજીએ આવા શબ્દો વાપર્યા નથી. કારણ કે દ્રૌપદી જેવી વિદુષી નારી એ આવું બોલી જ ન શકે. વાસ્તવમાં તો પાંડવોનું ઐશ્વર્ય જોઈ દુર્યોધનને ઈર્ષા થઈ. એ ઈર્ષાએ યુદ્ધને જન્મ આપ્યો. દાઉજી મહારાજની તીર્થયાત્રાનું વર્ણન, સુતજીના પુત્ર ઉગ્રશ્રવા એમને ગાદીએ બેસાડ્યા, એ બધા પ્રસંગોનું વર્ણન, પરશુરામજી સાથેના મિલનનું વર્ણન, પાંડવોનો વિજય અને દશમ સ્કંધનો 80મો અને 81મો અધ્યાય, જેમાં સુદામા ચરિત્રની કથા કરી છે. પરીક્ષિત મહારાજ શુકદેવજી મહારાજને કહે છે કે ભગવાને પોતાના મિત્ર ઉપર ખૂબ કૃપા કરી. શુકદેવજી મહારાજ સંભળાવે છે, કૃષ્ણોસ્યાસિત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. આ ચરિત્ર પર ઘણો બધો વિસ્તાર થાય, પણ મારે એક વસ્તુ એ કહેવી છે કે કેટલાક લોકો એવું કહે છે કે સુદામા ગરીબ કંગાલ બ્રાહ્મણ હતા. એવું કહીને કોઈ સુદામાનું અપમાન કરશો નહીં. સુદામા ગરીબ બ્રાહ્મણ નથી. સુદામા તો શું, આ દેશનો કોઈ બ્રાહ્મણ ગરીબ નથી. કારણ જગત એ દેવોને આધીન છે, દેવ એ મંત્રને આધીન છે, અને મંત્ર એ બ્રાહ્મણને આધીન છે. માટે બ્રાહ્મણની પૂજા થાય છે. સ્વદેશી પૂજ્યતે રાજા, વિદ્વાન સર્વત્ર પૂજ્ય. જુઓ, બ્રાહ્મણનું કર્તવ્ય છે કે બ્રાહ્મણ કોઈની પાસે માગે નહીં, એ બ્રાહ્મણનો નિયમ છે. પણ સમાજે એ જોવાનું છે કે બ્રાહ્મણ ભૂખ્યો ન રહે, એ સમાજનું કર્તવ્ય છે. એટલે સુદામા એ એવા બ્રાહ્મણ હતા કે જેનું સન્માન દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણએ કર્યું.
તમે વિચાર તો કરો, આપણે ખાલી એક ડૉક્ટરને મળવા જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે, જ્યારે આનું સન્માન તો દ્વારકાધીશે કર્યું. કેવી રીતે ગરીબ હોઈ શકે? એક મુઠ્ઠી પૌવામાં ભગવાને સુદામાને પોતાનું ઐશ્વર્ય આપી દીધું. એ પછી તો કુરુક્ષેત્રમાં જે સૂર્યગ્રહણ થયું એ પ્રસંગનું વર્ણન છે, જેમાં યશોદા માતાજી અને ભગવાન શ્રી કૃષ્ણ મળે છે. 16,108 પટરાણીઓએ કેવી રીતે ભગવાનની પ્રાપ્તિ કરી એ બધી કથા દ્રૌપદીજીને સંભળાવી છે. વસુદેવજીના યજ્ઞનું વર્ણન, દેવકી માતાજીને એમના મૃતક પુત્રો પાછા લાવી આપ્યા એ પ્રસંગનું વર્ણન કર્યું છે. વૃકાસુર વધનું વર્ણન, સુભદ્રા હરણની કથા, બહુલાશ્વ રાજા શ્રુતદેવ બ્રાહ્મણને ત્યાં ભગવાન પધાર્યા એ પ્રસંગનું વર્ણન કર્યું છે. એક અધ્યાયમાં વેદોએ ભગવાનની સ્તુતિ કરી. ભૃગુ ઋષિએ ત્રણેય દેવોની પરીક્ષા કરી, એમાં ભગવાન વિષ્ણુ સત્વગુણના ભંડાર સિદ્ધ થયા. 3 વસ્તુ ન બદલવી જોઈએ: મંત્ર, મૂર્તિ અને માળા. એ સુખદેવજી મહારાજ કહે છે. અને ખાસ કરીને આપણા માટે તો બ્રાહ્મણોનું ધન જ ગાયત્રી મંત્ર છે. એટલે મંત્ર ન બદલવો, મૂર્તિ, માળા, આ બધું સિદ્ધાંત સાથે કહ્યું. 16,108 પટરાણીઓએ મહિષી ગીત દ્વારા ભગવાનની લીલા વિહારનું વર્ણન કર્યું. 10મ સ્કંધને વિરામ આપ્યો છે. 11મો સ્કંધ એ મુક્તિ લીલા છે, જેમાં પ્રથમ અધ્યાયમાં યદુવંશનો કેવી રીતે ક્ષય થયો, યદુવંશને કેવી રીતે બ્રાહ્મણોનો શ્રાપ થયો એનું વર્ણન છે. યાદવોએ ઋષિમુનિઓની મશ્કરી કરી. જાંબુવંતીના પુત્ર સાંભને લઈ આવ્યા છે યાદવો. કહ્યું કે આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી થશે? ત્યારે કહ્યું, ન પુત્રો ન પુત્રીર ભવિષ્યતિ મુસલમ કુલનાશય. સાંભેલું જન્મશે. ઋષિમુનિઓએ શ્રાપ આપ્યો છે. એ મુસલને ઉગ્રસેન મહારાજે સમુદ્રમાં પધરાયું. એનું એરક નામનું ઘાસ થયું, બહુ તીક્ષ્ણ થયું. એ એરક ઘાસ જરા પારધીના હાથમાં આવ્યું. જરાય એનું ફણું બનાવ્યું. પાછળ થોડી શાંતિ રાખજો, અવાજ ઓછો કરજો. છેલ્લા દિવસની કથાનું મહત્વ છે. એવું કહેવાય છે કે જે લોકો બધા દિવસ કદાચ ફરવા ગયા હોય એ લોકો છેલ્લા દિવસની કથા સાંભળે તો એને 7 દિવસની કથાનું પુણ્ય મળે. તો આ ઊંડી છે ભાગવતજી. અમૂલ વિષય પર આવું. વસુદેવજી દ્વારિકામાં આવ્યા છે અને વસુદેવજી એમને દેવર્ષિ નારદજીને બોલાવ્યા. નારદજીનું આગમન દ્વારિકામાં થયું છે.
ગોવિંદ ભુજગુપ્તાયામ દ્વારાવત્યામ કુરુદ્વઃ અવાપ્સી નારદો વીક્ષણો કૃષ્ણોપાસન લાલસા. એટલે વસુદેવજી અને નારદજીના સંવાદમાં નેમિ રાજા અને નવ યોગેશ્વરોના સત્સંગનું વર્ણન કર્યું છે. દેવર્ષિ નારદજી વિદાય થયા છે. દેવો આવ્યા છે કે પ્રભુ હવે તમે ધામમાં પધારો. ત્યારે ભગવાને કહ્યું યદુવંશ ક્ષય બાકી છે. એ સમય દ્વારિકામાં અનિષ્ટ થવા લાગ્યા. ભગવાને યાદવોને કહ્યું ચાલો પ્રભાસ ક્ષેત્રમાં જઈએ, ત્રિવેણીમાં સ્નાન કરીશું, દાન કરીશું. સૌએ જવાની તૈયારી કરી. એ સમય ઉદ્ધવજી ભગવાનના અંતરંગના સખા એ ભગવાનને શરણે આવ્યા છે. દેવ દેવેશ યોગેશ, હે યોગેશ હું તમારે શરણે આવ્યો છું. હું જાણું છું કે તમે સ્વયં કાળ સ્વરૂપ છો અને તમે કાળ સ્વરૂપ બની બધાને કાળના કોળિયા તરફ લઈ જવાના છો. મને ખબર છે. મુझे भी साथ में ले चलो. ત્યારે ભગવાને કહ્યું હે ઉદ્ધવ, हम साथ में आए नहीं हैं तो साथ में जाएंगे कैसे. એ પછી તો યદુ મહારાજ અને દત્તાત્રેય ભગવાનના સંવાદનું વર્ણન કર્યું છે એકાદશ સ્કંધમાં. જો 11મો સ્કંધ એવી રીતનો છે. પહેલા અધ્યાયમાં કેવી રીતે યદુવંશનો ક્ષય થયો એનું વર્ણન છે. પછી અધ્યાય 2 થી 5 સુધી નિમિ રાજા અને નવ યોગેશ્વરોનો સંવાદ છે. 6ઠા અધ્યાયમાં ઉદ્ધવ ગીતાની પૂર્વ ભૂમિકા, દેવો દ્વારા ભગવાનની સ્તુતિ એનું વર્ણન છે. અને અધ્યાય 7 થી ઉદ્ધવ ગીતા શરૂ થાય છે. 7મા અધ્યાયથી લઈને 29મા અધ્યાય સુધી ઉદ્ધવ ગીતાનું વર્ણન છે. ઉદ્ધવજીને જે ભગવાને જ્ઞાન આપ્યું. તો અધ્યાય 7, 8 અને 9 આ 3 જે અધ્યાયો છે એ અવધૂતોપાખ્યાન છે. દત્તાત્રેય ભગવાનના 24 ગુરુઓ છે. જુઓ, જ્ઞાન ગુરુ તમારા અનેક હોઈ શકે. તમે દીક્ષા ગુરુ એક રાખો, તમારા દીક્ષા ગુરુ એક હોય, પણ તમને જેને જ્ઞાન આપ્યું હોય એ તમારા ગુરુ. જ્ઞાન ગુરુ અનેક હોઈ શકે. દત્તાત્રેય ભગવાન કહે છે. અને આ બધું ઉદ્ધવજીને ભગવાન શ્રી કૃષ્ણ સંભળાવે છે. સંતિ મે ગુરવો રાજન બહવો બુદ્ધ્યુપાશ્રિતા અતો બુદ્ધિમુપાદાય મુક્તોતામિહતાન શૃણુ. પૃથ્વી વાયુરાકાશ આપોગ્નિ ચંદ્રમા રવિ કપોતો જગર સિંધુ પતંગો મધુકૃદ્ગજ મધુહારિણો મીન પિંગલારી કુરોર્ભક કુમારી શરકૃત્સર્પ પૂર્ણનાભીસુપેશકૃત એતે મે ગુરવો રાજન ચતુર્વિંશતિરાશ્રિત. પૃથ્વીથી શરૂઆત કરી છે. આ આખો સ્વતંત્ર વિષય છે.
પૃથ્વી મારો ગુરુ છે, એની પાસેથી હું ક્ષમાનો ગુણ શીખ્યો. જે પહેલે દિવસે સૂત્ર આપ્યું હતું ને, જતું કરો, જોયા કરો અને જાતે કરો, આ પૃથ્વી શીખવાડે છે. વાયુ પાસેથી અસંગતાનો ગુણ શીખ્યો. આ બધા તો મારા ગુરુ છે, દત્તાત્રેય ભગવાન કહે છે. પણ પિંગલા નામની વારાંગના એ મારો ગુરુ છે. વારાંગના દિવસ અને રાત પુરુષનું ચિંતન કરે છે. એ વિચારે છે કે રાત પડે, કોઈ પુરુષ આવે મને ધન આપે, રાત પડી જાય પુરુષ આવે નહીં, ત્યારે વારાંગના વિચારે છે કે મેં પુરુષનું ચિંતન કર્યું, એના કરતાં જો મેં પુરુષોત્તમનું ચિંતન કર્યું હોત તો મારી કાયાનું કલ્યાણ થઈ ગયું. માં તારી પાસેથી શીખ્યો, આશા છે ને એ જ દુઃખનું કારણ છે. અને વાસ્તવમાં કારણ કે જુઓ, સંગથી જ કામ જન્મે છે. જે ભાવ ગીતાજીમાં ભગવાને આપ્યો એ ભાવ અહીંયા છે. અને એ કામનાની પૂર્તિ ન થાય એટલે ક્રોધનો જન્મ થાય. જેમ કે તમે બધા ગ્રુપમાં ફરવા માટે નીકળ્યા હો, પછી કોઈ બેનને ઈચ્છા થાય કે મારે અહીંથી સ્વેટર ખરીદવું છે, ધાબળા ખરીદવા છે. આવી ઈચ્છા વ્યક્ત કરે એટલે તરત જ એમના પતિદેવ કે અમદાવાદમાં બધું મળે છે. એટલે એ કામનાની પૂર્તિ ના થાય એટલે ક્રોધનો જન્મ થાય. સંગાત સંજાયતે કામાત, કામાન ક્રોધો વિજાયતે. કારણ કે એનું મુખ્ય કારણ છે ઈગો, અહંકાર. તમે મને જ કેમ ના પાડો, એમાંથી દુઃખનો જન્મ થાય. તો બહુ સ્વતંત્ર વિષય છે અવધૂતોપાખ્યાન. તો આવું જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને આપ્યું. ઘણી ઘણી વાતો કરી, પોતાની વિભૂતિનું વર્ણન કર્યું ભગવાને, અષ્ટસિદ્ધિનું વર્ણન કર્યું, અને પછી પાદુકાજી આપ્યા છે. કહ્યું કે જાઓ તમે બદ્રિકાશ્રમમાં, જે શ્રાપ યદુવંશને થયો છે એ શ્રાપમાંથી હું તમને મુક્ત કરું છું. ભગવાન યાદવોને લઈ પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા છે. યાદવોએ મદિરાનું પાન કર્યું છે. શુકદેવજી મહારાજ ઉદાહરણ આપે કે વન હોય અને વનમાં આગ લાગે, આખું વન બળીને ભસ્મ થઈ જાય, એમ યાદવો અંદરો અંદર લડી મૃત્યુ પામ્યા છે. કાકાએ ભત્રીજાને માર્યો, ભાઈએ ભાઈને માર્યા. દાઉજી મહારાજ પણ આ દ્રશ્ય જોઈ ભૂગર્ભ દ્વારા પાતાલમાં પધાર્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રાચીના પીપળાની નીચે બેઠા છે. દારૂક આવ્યો છે. ભગવાને દારૂકને કહ્યું કે હવે મને લેવા માટે બીજો રથ આવે છે. દ્વારિકાના પ્રજાજનોને જઈને કહેજે કે 7 જ દિવસમાં પ્રલય થશે. દારૂક વિદાય થયો. જરાપારધીએ ધનુષ ઉપર પ્રત્યંચા ચડાવી બાણ છોડ્યું છે. ભગવાનના ચરણોમાં વાગ્યું. જરાએ ક્ષમા માંગી કે પ્રભુ મારા અપરાધને ક્ષમા કરો. ભગવાને કહ્યું, જરા આ તો હિસાબ પૂરો થયો. રામા અવતારમાં મેં તને છુપાઈને માર્યો હતો, આજે તે મને છુપાઈને માર્યો. આ જરા એ રામા અવતારમાં વાલી હતો. તો ભગવાને જરાને વિમાનમાં બેસાડ્યો. ભગવાન ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી સદેહ પોતે ધામમાં ગયા છે. પોતાનું સમગ્ર તેજ ભાગવતજીમાં પધરાવ્યું.
કાબાના રૂપમાં ભગવાને જ અર્જુનનું ઐશ્વર્ય છીનવી લીધું. એ પ્રસંગનું વર્ણન કરી 11 સ્કંધને વિરામ આપ્યો છે. 12મા સ્કંધમાં કલયુગી રાજાઓનું વર્ણન, કળયુગનું વર્ણન, આ બધું કરી શુકદેવજી મહારાજ પરીક્ષિત મહારાજને કહે છે, કલૌ દોષ નિધે રાજન અસ્તિ એકો મહાન ગુણ કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ નૃણામ. કલયુગમાં અનેક દોષો છે, પણ એક ગુણ છે, અને ગુણ એવો છે કે કળયુગમાં વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનનું નામ લે તો એને ભગવાનના દર્શન થઈ જાય. તો મારા પિતાજીએ જે ભાગવત સંહિતા મને ભણાવી, એ ભાગવત સંહિતા મેં તમને સંભળાવી. હજી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો બોલો, કારણ જ્યાં સુધી હું છું ત્યાં સુધી તક્ષક આવી નહીં શકે. તક્ષક આવે, તમને ડસે, એ બધું જોવા માટે હું ઊભો પણ નહીં રહું. ત્યારે પરીક્ષિત મહારાજ શુકદેવજી મહારાજને કહે છે, સિદ્ધોસ્મિ અનુગૃહિતોસ્મિ ભવતા કરુણાત્મન શ્રાવિતો યચ્ચ મે સાક્ષાત અનાદિ નિધનો હરિ. હું સિદ્ધ થયો, હું અનુગૃહિત થયો, કારણ તમે મને ભાગવત નથી સંભળાયું, પણ તમે મને ભાગવતના રૂપમાં સ્વયં ઠાકોરજીના દર્શન કરાયા છે, શ્રીનાથજી બાવાના દર્શન કરાયા છે. હવે મને તક્ષકનો કોઈ ભય નથી. તક્ષક ભલે કાલે આવતો હોય ને તો આજે આવી જાય. ત્યારે શુકદેવજી મહારાજે કહ્યું, હે રાજા, તમને તક્ષકનો કોઈ ભય નથી, તો તમે એટલું સાંભળી લો કે તમે મરવાના નથી. માણસનું શરીર મરે છે, આત્મા અમર છે. શુકદેવજી મહારાજ ભાગવતજીના મંગલમય શ્લોકોનું ગાન કરતા કરતા વિદાય લે છે. આજ કોઈને ગમતું નથી. ઋષિ મુનિઓની આંખમાં વિરહના આંસુ આવ્યા છે. સૌએ સજળ નેત્રે શુકદેવજી મહારાજને વિદાય આપી છે. બોલીએ શ્રી શુકદેવજી મહારાજ કી જય. પરીક્ષિત મહારાજ હવે એકલા થઈ ગયા છે. એમને ગંગાજીમાં સ્નાન કર્યું છે, ભાગવતજીનું ચિંતન કર્યું છે. જન્મેજય મહારાજે બધી જ વ્યવસ્થા કરી, પણ મૃત્યુ માટે કોઈ દરવાજો બંધ નથી. પૂજાની સામગ્રીમાં તક્ષક આવ્યો છે. પરીક્ષિત મહારાજ એ તો યોગ માર્ગ દ્વારા પોતાના પ્રાણોને બ્રહ્મરંધ્રમાં લઈ આવ્યા. તક્ષકે જમણા પગના અંગૂઠાના નખમાં જ દંશ દીધો. દેહ બળીને ભસ્મ થયો છે. આત્મા તો ક્યારનોય પરમાત્મામાં લીન થયેલો. દેવોના દુદુંભી વાગ્યા. દિવ્ય વિમાનમાં બેસી પરીક્ષિત મહારાજ એ ભગવાનના ધામમાં ગયા. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મોક્ષની કથા કરી. વ્યાસજીને પ્રસન્નતા થઈ ભાગવતજીની રચના કર્યા પછી. કારણ શુકદેવજી મહારાજે કથા કરી અને પરીક્ષિત મહારાજનો મોક્ષ થયો.
જન્મેજયના સર્પસત્રનું વર્ણન કર્યું છે, વેદોના વિભાજનનું વર્ણન કર્યું. એ પછી માર્કંડેય મુનિને થયેલા પ્રલયના સમયે ભગવાનના દર્શન, વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. 4 પ્રકારના પ્રલયનું નિરૂપણ કર્યું. નિત્ય પ્રલય, નૈમિત્તિક પ્રલય, આત્યંતિક પ્રલય અને પ્રાકૃતિક પ્રલય. તો ભાવથી આપણે શ્રદ્ધા સુમન પહેલા તો સમર્પિત કરીએ. જેના જેના વડીલો ધામમાં ગયા છે એ વડીલોને યાદ કરે અને ભગવાન એમના આત્માને ચિર શાંતિ પ્રદાન કરે. કારણ કે આપણે બધાએ ભાગવતજીની કથા શ્રવણ કરી છે. ત્યારે હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માગીએ, શરણું મળે સાચું તમારું હૃદયથી માગીએ. પરમાત્માએ આત્માને શાંતિ સાચી પડી કર્મના યોગે કરી દે, કુળ માએ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનો ને મળી લક્ષ્મણ લઈ કાપજો. પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. પડી મોક્ષ કે સુવિચારને સત્કર્મનો દૈવારસો, જન્મો જન્મ સત્સંગથી ગિરધાર પાર ઉતાર. આલોકને પરલોકમાં તવ પ્રેમ રગ રગ વ્યાપજો. શાંતિ સાચી આપજો. પરમાત્માએ આત્માને શાંતિ. અને સ્વર્ગ કે જો તે દુર્લભ માનવીનો ભજન કરવા ભાવ, સાચું બતાવી રૂપ શ્રી પરમાત્માએ આત્માને શાંતિ. 2-3 શ્લોકોનું ગાન હું કરીશ અને છેલ્લા શ્લોકો જે છે એ હું તમને ગવડાવીશ. હું બોલીશ ને મારા પછી તમારે બોલવાનું. પહેલા 2 શ્લોકોનું ગાન હું કરી લઉં. કસ્મયેન વિભાસિતોયમતુલો જ્ઞાન પ્રદીપ પુરા, તદ્રૂપેણ ચ નારદાય મુનયે કૃષ્ણાય તદ્રૂપિણમ. યોગીન્દ્રાય તદાત્મનાદ ભગવદ્રાતાય કારુણ્યત. તચ્છુદ્ધમ વિમલમ વિશોકમૃતમ સત્યમ પરમ ધીમહિ. નમો ભગવતે તસ્मै
વાસુદેવાય સાક્ષિણે યૈદં કૃપયા કસ્मै વ્યાચચક્ષે મુમુર્ષયે યોગીન્દ્રાય નમસ્તસ્मै શુકાય બ્રહ્મરૂપિણે સંસાર સર્પદષ્ટયો વિષ્ણુરાત્મમોનું છે. હવેના જે શ્લોકો છે હું બોલાવીશ અને મારા પછી તમે બધા બોલજો. ભવે 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 યથા ભક્તિ યથા ભક્તિ પાદયો પાદયો તવ જાયતે. તવ જાયતે. ભલે આપણે જેટલા બેઠા છીએ પણ અવાજ એવો કરો, કારણ કે બધા ગંગાજીમાં બરોબર નાયા છે. એટલે ભવે 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 યથા ભક્તિ યથા ભક્તિ પાદયો પાદયો તવ જાયતે. તવ જાયતે. તથા કુરુષ્વ તથા કુરુષ્વ દેવેશ દેવેશ નાથત્વંનો નાથત્વંનો યત પ્રભુ યત પ્રભુ નામ સંકીર્તનમ નામ સંકીર્તનમ યસ્ય યસ્ય સર્વ પાપ સર્વ પાપ પ્રનાશન પ્રનાશન પ્રણામો પ્રણામો દુઃખ શમન દુઃખ શમન તમ નમામિ તમ નમામિ હરિમ પરમ. હરિમ પરમ. શ્રીમદ શ્રીમદ ભાગવતાખ્યોયમ ભાગવતાખ્યોયમ પ્રત્યક્ષ પ્રત્યક્ષ કૃષ્ણમેવ હિ કૃષ્ણમેવ હિ સ્વીકૃતોસી શ્રીકૃતોષી મયા નાથ મયા નાથ મુક્ત્યર્થમ મૃત્યુર્થમ ભવસાગરે ભવસાગરે શુકરૂપ શુકરૂપ પ્રબોધજ્ઞ પ્રબોધ્યજ્ઞ સર્વશાસ્ત્ર સર્વશાસ્ત્ર વિશારદ વિશારદ એતત્કથા એતત્કથા પ્રકાશેન પ્રકાશેન મદજ્ઞાનમ મદજ્ઞાનમ વિનાશય વિનાશય મનોરથો મનોરથો મદીયોય મદીયોય સફલઃ સફલઃ સર્વથા ત્વયા સર્વથાત્મયા નિર્વિઘ્ને નિર્વિઘ્ને નૈવ કર્તવ્યો કર્તવ્યો દાસોહમ દાસોહમ તવ કેશવ તવ કેશવ દાસોહમ દાસોહમ તવ કેશવ તવ કેશવ દાસોહમ દાસોહમ તવ કેશવ. તવ કેશવ. આપણે ભગવાનની પાસે માંગ્યું કે અમારે બીજું કંઈ નથી જોઈતું, પણ જન્મો જન્મ તમારી ભક્તિ અમને આપજો. આટલી માગણી આપણે આ શ્લોકોમાં કરી. અને હવે ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ત્ર્યામ ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્ત્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ દશમસ્કંધે અષ્ટાદશસહસ્ત્ર્યામ પારમહંસ્યામ સંહિતાયામ સમાપ્તોયમ દ્વાદશસ્કંધઃ શ્રી દ્વારિકાધીશ કી જય. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાत् કરોમિ યદ્યत् સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. આપણે 3 વાર હાથ ઉપર કરીને બોલીશું. ઓમ હરયે નમઃ. ઓમ હરયે નમઃ. નમઃ. સૌથી પહેલા ભાઈ દવે અને કૃણાલભાઈ રાવલ
આ ત્રણેય જે મહેનત કરી એ મહેનત સાર્થક થઈ છે. જ્ઞાન યજ્ઞ નિર્વિઘ્ને પરિપૂર્ણ થયો છે. ત્રણેય જણે ભાગવતજીની સેવા કરી છે. અને હાર્દિકભાઈ માટે તો શું કહેવું, કારણ કે હાર્દિકભાઈની અંદર નાનપણથી જ ધર્મના સંસ્કારો છે. અમારે પૂજ્ય માસી બહુ સારા ભજનો ગાતા. આજે મંજુ માસીનું હું સ્મરણ કરું છું કે એ હોત તો કેટલાય ભજનો એમને ગાઈ નાખ્યા હોય. એટલે નાનપણથી જ આ સંસ્કાર પડેલા હતા ઘરમાં. અને અમારે સુરેશ માસા એમનો તો એક જ ભાવ કે એમ કહેવાય કે એમનું ઘર એટલે અલખનો ઓટલો. એમ કહું તો ચાલે, જે આવે બધું એમાં સમય જાય. ત્યારે આ જે સંસ્કાર પડેલા છે એ સંસ્કાર હાર્દિકભાઈની અંદર ચરિતાર્થ થયા છે. અને એમને આ ભક્તિમય આયોજન કર્યું છે. અમારા માસા માસીને યાદ કરું. માસા પણ કર્મકાંડમાં પ્રખર. ગુજરાતમાં ખૂબ સારા યજ્ઞો પ્રતિષ્ઠા એમના દ્વારા સંપન્ન થાય છે. સાથે સાથે અમારા બહેનને પણ યાદ કરી લઉં, મનીષાબેનનું પણ હું સ્મરણ કરું છું કે બહેન અને માસી એમને માં ગંગા મૈયા ભાગવત ભગવાન એમના ચરણોમાં સ્થાન આપે એવી મારી હૃદયની પ્રાર્થના છે. અને હાર્દિકભાઈ, કૃણાલભાઈ અને કેતનભાઈ, આ ત્રણેયને મારા હૃદયથી આશીર્વાદ છે. મારા તો શું ભાગવત ભગવાનના આશીર્વાદ છે કે હાર્દિકભાઈના જે આગળના સંકલ્પો છે બહુ મોટા છે, એ ભગવાન પરિપૂર્ણ કરે. કૃણાલભાઈ એ ભક્તિમય યાત્રા કરતા રહે. ખૂબ જ સારું એમનું પણ કર્મકાંડ, એમની ઉપાસના, એમનો સ્વર. કૃણાલભાઈ માટે ગયા જન્મમાં મોતીના દાન કર્યા હોય ને તો આવું ગળું મળે. તો એવા કૃણાલભાઈ, હાર્દિકભાઈ. બીજું કે હાર્દિકભાઈ તો જ આવું કાર્ય કરી શકે. જો ઘરમાં સારા પત્ની મળવાને એ પણ ભગવાનની કૃપા છે. તો અમારા રિદ્ધિ ભાભી, હાર્દિકભાઈના પૂજ ધર્મપત્ની, અને કૃણાલભાઈના તેજલબેન, એમની એટલે આપણે જેમ કહે છે ને, પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્યા કુલોદ્ભવા. તો બંનેના ધર્મપત્ની સારા છે એટલે બંને સંસાર સાગરમાંથી આ ભાગવત ભગવાનના માધ્યમથી તર્યા. તો તો હવે બંનેનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ કે આ આયોજનમાં એમને સાથ સહકાર આપ્યો. બંનેને ખૂબ ખૂબ આશીર્વાદ. બીજું કે હવે હું આમાં કોનો આભાર માનું, કોનો ન માનું, કારણ કે બધા વડીલો છે, મારા આત્મીયજનો છે. અમારે વડીલ સ્વામીબા, એમના ચરણોમાં હું વંદન કરું છું, સત પ્રણામ કરું છું. સાથે સાથે અમારે પૂનાથી
રતિલાલ ફુવા આવ્યા છે, એમને હું પ્રણામ કરું છું, સત વંદન કરું છું. અમારે સુરેશ માસા, વિનોદ કાકા, અરવિંદ કાકા, દિલીપ કાકા, અશોક કાકા, આ બધા જ જે આત્મીયજનો છે, જેમને આ એક યા બીજી રીતે મારા પર હંમેશા સ્નેહ વર્ષાયો છે. અને હું 97ની સાલથી અમદાવાદમાં આવ્યો ત્યારે મારા પ્રગતિનું સોપાન દવે પરિવાર બન્યો છે. એટલે એક યા બીજી રીતે વડીલો જ છે, એટલે મારે તો આશીર્વાદ માગવાના હોય એટલે હું બધાને પ્રણામ કરું છું અને સાથે સાથે પ્રાર્થના કરું છું કે તમે મને હજી એવા આશીર્વાદ આપો કે મારી જે ગતિ છે એ શાસ્ત્રોમાં રહે અને મારું મન ભગવાનના ચરણોમાં રહે. એ મારી હૃદયની અભ્યર્થના છે. મિત્તલ આશ્રમના જે મેનેજર શ્રી છે એમનો આભાર માનું છું, જે આ ભૂમિ આપણને મળી. સાઉન્ડની જેમને સેવા કરી એવા સાઉન્ડવાળા ભાઈ, એમને પણ ધન્યવાદ માનીએ છીએ. જેમને વિડીયો શૂટિંગ કર્યું, ડી લાઈવ યુટ્યુબ ચેનલમાં થાય છે એવા સોનુભાઈ, એમને પણ આપણે ધન્યવાદ માનીએ છીએ. વ્યાસપીઠ સાથે સાથે સાક્ષાતમાં અન્નપૂર્ણા, આપણે ત્યાં કૈલાસ મહારાજ, અને એ હોય એટલે કે કેવું ના પડે. આ વખતે એમને મળવાનું પ્રત્યક્ષ થયું. બાકી આમ તો હાર્દિકભાઈના પ્રસંગોમાં એમનું કેટરિંગ હોય, પણ એ વખતે મળવાનું તો થાય નહીં બહુ, પણ આજે પ્રત્યક્ષ અહીંયા મળવાનું થયું. એમનો ખૂબ સરળ સ્વભાવ છે, કેટરિંગની સાથે સાથે સ્વભાવ તો ખૂબ સારું તમને જમાડ્યું છે. એમનો પણ આપણે ધન્યવાદ વ્યક્ત કરીએ છીએ. અને આયેલા સૌ આત્મીયજનો કે જેમને જેમને યોગદાન આપ્યું છે, કોઈએ મોટું યોગદાન આપ્યું હોય, કોઈ નાનું યોગદાન આપ્યું હોય, જેને જેને જે સેવા કરી છે, એ તમામનો વ્યાસપીઠ આભાર માને છે અને આશીર્વાદ આપે છે. બસ એ ભાવ સાથે એક ટ્રેક દ્વારા ગીત પ્રસ્તુત થશે અને પછી હું આગળના કામ માટે હાર્દિકભાઈને આપું માઇક. પણ એક ખૂબ સારું ટ્રેક દ્વારા ગાન કરીએ અને વડીલોના ઉપકારોને યાદ કરીએ. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है. धरती पे रूप माँ बाप का उस विधाता की पहचान है. ये तो सच है कि भगवान है. जन्मदाता है वो नाम जिनसे मिला, थाम कर उंगली जिनकी बचपन चला. ओ कांधे पर बैठ के जिनके देखा जा, ज्ञान जिनसे मिला क्या बुरा क्या भला.
कितने उपकार है क्या कहे, ये बताना ना आसान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। जन्म देती है वो माँ जिसे जग कहे, अपनी संतान में प्राण जिनके रहे। ओ लोरिया होठों पर सपने बुनती नजर, नींद जो बार दे हंस के हर दुख सहे। ममता के रूप में है प्रभु, आपसे पाया वरदान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है। आपके ख्वाब हम आज होकर जवा, उस परम शक्ति से करते हैं प्रार्थना। ओ चलती दुनिया पलक आज रह ना सके हम ना उनके बिना। आप दोनों सलामत रहे, सबके दिल में अरमान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। ये तो सच है कि भगवान है मगर फिर भी अनजान है। धरती पे रूप माँ बाप का, उस विधाता की पहचान है। संगीतकारो બંને ઘનશ્યામભાઈ બે છે, એક તબલામાં છે ને એક હાર્મોનિયમમાં છે, ને વિશાલભાઈ જે આ બંનેનો પણ વ્યાસપીઠ ધન્યવાદ કરે છે. આગળની કાર્યવાહી હાર્દિક મસ્તક થઈને નમન કરું છું. ઠાકોરજીને પણ નમન કરું છું. આ જે આયોજન જ્યારે અમે શરૂઆત કરી ત્યારે મારા જે માસા છે રાજેન્દ્ર માસા, એમણે અમને ત્રણેયને, અમે ત્રણેય જે છીએ જે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ જેવા છે. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ છે. એક સર્જન કરે છે, એક સંચાલન કરે છે ને એક વિસર્જન કરે છે. બરોબર? એટલે અમે ત્રણેય એક જ છીએ. અમે ત્રણેય એક જ છીએ. એટલે અમને ત્રણને ભેગા થયા અને એક વિચાર આવ્યો કે આવું કંઈક કરીએ તો આપણો પરિવાર બી આવે અને બીજા જે લોકોને લાભ લેવો છે તે પણ આવે અને એ બાને ભગવાનનું નામ સ્મરણ તીર્થક્ષેત્રમાં થાય. એના માટે આ બહુ સરસ આયોજન કર્યું હતું. પણ આ આયોજન કર્યાથી મને તમારા લોકોનો એટલો સપોર્ટ સારો દેખાય છે કે જેથી કરીને અમને બીજું એક આગામી આયોજન કરવાનું પણ મન થયું છે. એટલે અમે જલ્દીથી તમને એ જણાવીશું
કે આગામી આયોજન જે કંઈ કરીશું એ પરિવાર બધો આવે એ રીતનું જ કરીશું કે જે વેકેશન હોય એમ જ કે બધા જ પરિવારના સદસ્યો આવી શકે, કારણ કે છોકરાઓ ઘેર રહે તો આપણું ચિત્ત ઘેર રહે, એટલે છોકરાઓ સાથે બધા આવે તેવું આયોજન કરીશું. પહેલાં તો તમે લોકોએ જે મને તન મન અને ધન ત્રણેયથી જે સપોર્ટ કર્યો છે તે બદલ હું કૃણાલભાઈ અને કેતનભાઈ ત્રણેય તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ બધા મોટા આયોજન છે ને એ કોઈ આશીર્વાદ વગર મળતા નથી અને થતા પણ નથી. એટલે આ જે પહેલો તો પહેલો મારા જે ભગવાન છે એ મારી સ્વર્ગસ્થ મંજુલાબેન દવે તેમને હું નમન કરું છું, અને મારી જમણા હાથે મારા પિતાશ્રી છે એમને હું નમન કરું છું. મમ્મી અને પપ્પા એમને પણ હું નમન કરું છું, અને કેતનભાઈના મમ્મી અને એમના પપ્પા એમને પણ હું નમન કરું છું. પિતૃના આશીર્વાદ વગર આવા સારા કાર્યક્રમ થતા નથી. બીજી એક એવી વાત કે તમે લોકોએ જે કંઈ યોગદાન આપ્યું છે તેનો ફળ સ્વરૂપે તમને ભગવાન 100% આપશે, અને જે કંઈ તમે આપ્યું છે એ ખરા હૃદયથી આપ્યું છે, અને ભગવાનને ભાવની જ જરૂર છે, પૈસાની જરૂર નથી. એટલે તમે જે કંઈ ભાવ આપ્યો છે, અમે પણ જે કંઈ કર્યું છે એ અમારી પાસે જે યથાશક્તિ હતું તે પ્રમાણે ભગવાનને અર્પણ કર્યું છે, અને અર્પણ કર્યું છે. ખૂબ દિલથી આ પ્રસંગ ઉજવ્યો છે. અમારા કૃણાલભાઈ ગુરુજી અહીંયા બેઠા ને એવું કહે કે પ્રસંગ હોય ને તો બે તરીકે તે થાય, એકવાર પતાવાય પ્રસંગ ગમે તેમ કરીને પતાવવાનો, અને બીજું છે પ્રસંગ ઉજવવાનો. તો આપણે બધાએ ભેગા થઈને આ પ્રસંગ ઉજવ્યો છે, એટલે હું તમારા બધાનું ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજા નંબરમાં મારા શિવ પંચાયત દેવતા જે મારા કાકાઓ છે, બાપાઓ છે, એ બધા મારા એ મને સપોર્ટ કર્યો, હિંમત આપી કે અમે લોકો તારી સાથે જે તું આયોજન કર, એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સાસુ રેખાબેન, મારા સસરા વિજયભાઈ જે વ્યક્તિ આવે એને એવું કહેતા હતા કે મારા જમાઈએ આયોજન કર્યું છે તો તમે લોકો આવજો, મારા જમાઈએ આયોજન કર્યું છે તો તમે આવજો, એમ કરીને આપણે સેન્ચુરી સુધી પહોંચ્યા છીએ, તો હું એમનો પણ આભાર માનું છું. અને મારા ઘરના વડીલ એવા મારા સુભદ્રાબા, એમને પણ આજે ખૂબ સારું લાગતું હશે કે એમનો પૌત્ર અને આ કૃણાલભાઈ બી એમનો પુત્ર છે, અને કેતનભાઈ બી એમનો પૌત્ર છે, એમને બી ખૂબ સારું લાગતું હશે. હું એમને પણ સત નમન કરું છું. અને આવી જ રીતે આપણે બધા સારા તીર્થક્ષેત્રની અંદર ભેગા થઈને સારા આયોજન કરીએ એવી હું આશા રાખું છું. અને એક ખાસ સૂચના એવી છે કે આપણે 12:30 વાગે રૂમ ખાલી કરવાનો છે, તો 12:30 વાગે બધો જ 12 વાગે રૂમ ખાલી કરવાનો છે. તો તમારો જે કંઈ સામાન હોય એ લઈને અહીંયા આવજો, તમને સામાન મૂકવાની વ્યવસ્થા છે. એટલે આપણે અહીંયા જમીને 1-1:30 વાગે અહીંથી પછી રેલવે સ્ટેશન માટે પ્રયાણ કરીશું, જેથી કરીને ચાવી બધી છે ને મને કે કૃણાલભાઈને જમા કરાવી, એટલે અમે એક સાથે ત્યાં એ ભાઈને જમા કરાવી દઈએ. જે બીજા આશ્રમમાં છે ત્યાં જ જમા કરાવી દઈએ, ત્યાં 5 રૂમ છે, બરાબર. હું હવે કૃણાલભાઈને આપીશ. કૃણાલભાઈની વાણી ખૂબ સરસ છે. અમારા ગુરુજીએ કીધું ને કે ગયા જન્મની અંદર મોતી વાવ્યા હોય ને તો જ આવો સ્વર મળે, એવું અમારા કૃણાલભાઈ ગુરુજીએ કીધું. એવા કૃણાલભાઈને આપણે સાંભળીએ. બધા સૌ વડીલોને જય શ્રી કૃષ્ણ. આપણે જીવનમાં સાંભળ્યું છે કે દરેક વ્યક્તિની સફળતાની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. તે સ્ત્રીઓને અહીંયા વંદન છે. આ બધી બહેનો વધારી છે ને એના માટે એક શ્લોક કહું છું, એ ધ્યાનથી સાંભળજો. બ્રાહ્મણા પાદતો મેધ્યા ગાવો મેધ્યાશ્ચ પૃષ્ઠતઃ અજાસ્વા મુખદો મેધ્યા સ્ત્રીઓ મેધાસુ સર્વદ. અમે પ્રાર્થના કરીએ છીએ અને અમે ભગવાન ઠાકોરજીને પણ પ્રાર્થના કરીએ છીએ કે જે ઉત્સાહથી તમે તન મન અને ધનથી મને, હાર્દિકભાઈને અને કેતનભાઈને જે પ્રકારનો તમે સપોર્ટ કર્યો છે, આગામી અમારા જે પણ પ્રસંગ આવે એની અંદર એ જ પ્રકારે કરશો. અને ભગવાન ઠાકોરજીને હું પ્રાર્થના કરીશ કે આપના સર્વસ્વ જે પિતૃઓ ગુજરી ગયા હોય તે બધા પિતૃઓની
માં ભગવતી ગંગાના હરિદ્વારના ઘાટે આ દેવભૂમિની અંદર તેમની સદગતિ ઉત્તમ લોકની પ્રાપ્તિ થાય. ઓમ નારાયણ સુરશ્રેષ્ઠ લક્ષ્મીકાંત વરપ્રભો અનેન દર્પણેનાથ પિતૃમોક્ષ પ્રદો ભવ અનાધિ નિધનો દેવ શંખચકર ગદાધર અક્ષય પુંડરીકાક્ષો પિતૃમોક્ષો પ્રદો ભવ ભો પિતૃનારાયણાય નમઃ ધનક કનક કુલદીપક વૃદ્ધિરસ્તુ. બોલ્ય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી ભાગવત ભગવાન કી જય. ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી મચ. મમ્મી પપ્પા ના ચરણો છો મીને કહીએ થેન્ક યુ થેન્ક યુ. જાતે દુઃખ વેઠીને અમને જીવનનું સુખ આપ્યું. જીવનનું સુખ આપ્યું. મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી મચ. સંત ગુરુને ઋષિ મુનિઓને પાવતી કહીએ થેન્ક યુ થેન્ક યુ. અજ્ઞાન અંધારા દૂર કરીને જ્ઞાનનું તેજ ફેલાવ્યું. જ્ઞાનનું તેજ ફેલાવ્યું. ઋષિ થેન્ક યુ, ટીચર થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી મચ. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી મચ. સુંદર જીવન આપ્યું તેથી પ્રભુને કહીએ થેન્ક યુ થેન્ક યુ. મન બુદ્ધિ આપી રુદિયાને પાવતી ખૂબ સજાવ્યું. ઓહો ભાવથી ખૂબ સજાવ્યું. પ્રભુ થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ઉપકાર કર્યા જેને જેને એને થેન્ક યુ વેરી મચ. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. મને થેન્ક યુ થેન્ક યુ. થેન્ક યુ કહેતા શીખવ્યું એટલે તેથી ડબલ થેન્ક યુ. ઓહો તેથી ડબલ થેન્ક યુ. દાદા થેન્ક યુ, દાદી થેન્ક યુ, તમને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એને થેન્ક યુ વેરી મચ. જેને જેને એને થેન્ક યુ વેરી મચ. એને થેન્ક યુ વેરી મચ. એને થેન્ક યુ વેરી મચ. આવો રતિલાલભાઈ દવે નો ખૂબ ખૂબ આભાર. તાલીઓથી તેમને ખૂબ વધાવીએ. સત્કાર સમારંભની અંદર આપણા વક્તાશ્રી શ્રી કૃણાલભાઈ જોશી એમના માટે કદાચ કહેવાના મારી પાસે કોઈ શબ્દ છે નહીં, પણ એક વાક્ય છે કે સબ સौंप दिया इस जीवन का, सब भार तुम्हारे हाथों में, अब जीत तुम्हारे हाथों में और हार तुम्हारे हाथों में. ખૂબ સુંદર એ વક્તવ્યથી
આપે જે ભાગવતજીનું રસપાન કરાવ્યું, અહીંયા હાર્દિકભાઈ, રિદ્ધિબેન, કૃણાલભાઈ એટલે હું પોતે અને મારા ધર્મપત્ની તેજલબેન એ હાર્દિકભાઈનું, કૃણાલભાઈ જોશીનું ખૂબ ભાવભર્યું સ્વાગત કરશે. વ્રતેન દીક્ષામાપ્નોતિ દીક્ષાયાપ્નોતિ દક્ષિણાં વા દક્ષિણા શ્રદ્ધામાપ્નોતિ શ્રદ્ધયા સત્યવાપ્યતે. ઓમ યમ યો ચિંતયતે કામો તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતો પરમેશ્વર્યમતુલં પ્રાપ્સ્યસે ભૂતલે પુમાન. ખૂબ તાલીઓથી કૃણાલભાઈને આપણે વધાવીએ. કૃણાલભાઈ હે લક્ષ્મી હોય તો સરસ્વતી એટલે કે બુદ્ધિ આવતી નથી, પણ હા જો બુદ્ધિ હશે ને તો લક્ષ્મીજી સ્વયં સામેથી ખેંચાઈને આવશે. એટલા માટે આ સરસ્વતી વૃંદ જે પધાર્યો છે, હે જેમણે આપણાને ભાગવતજીનું અહીંયા રસપાન કરાયું સુમધુર એમના કંઠે, એમના નાદ સાથે, એટલે આપણે એમને પણ તાલીઓથી વધાવી એમને પણ પ્રાર્થના કરીએ કે અહંકારથી હોય હે વધારે પાવડર આપણે લગાવીએ ને તોય પણ બહુ રૂપિયા થઈ જઈએ, પણ કાલે માતાજી એટલી સુંદર લાગતી હતી ને એનો એક શ્રેય જાય છે અમારા માસીને. એના માટે ખૂબ ખૂબ તાલીઓથી વધાવો. આ પ્રસંગ જ્યારે આરંભ કર્યો ભાઈ સરોજબેન પટેલ તરફથી એ આંગીનો જે પણ કંઈ ખર્ચ થાય છે એ અહીંયા આપવામાં આવે છે. ખૂબ તાલીઓના સાથેથી તેમને વધારો. આ જ રીતે પ્રસંગની અંદર રૂપરેખાથી ભગવાન આપણાને આગળ વધારે એ ભાવ સાથે એમનો ખૂબ ખૂબ આભાર. પાડો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી, રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું, રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી, અમે ગાયો દોયા વિના આવ્યા રે ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી, ઘેર જાઉં ગમતું નથી. આવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી, અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી, અમે પાણી ભર્યા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો સાસુ માના ઘેર રે ઘેર જાઉં ગમતું, હવે જોજો સાસુ માના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી, એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી.
ગાયો દયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ને ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દયા વિના આવ્યા ઘેર જાઉં ગમતું નથી. અમે ગાયો દોયા વિના આવ્યા ને ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયા રૂપાળો રંગ રેલિયા ઘેર જાઉં ગમતું નથી. એવો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કોઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. કોઈના છેતર્યો છેતરાવું એવો સત્તો નથી રે. હું કઈ ગાંડો નથી રે. કોઈના છેતરાયું એવું છેતરાવું નથી રે. હું કઈ ગાંડો નથી રે. કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. મને મનાવવા મંદિરમાં આવે. મને મનાવવા મંદિરમાં આવે. મને મનાવવા મંદિરે આવે. આગા ઉભા રહીને પદિયા પગાવે. આગળ ઉભા રહીને પદિયા પગાવે. રૂપિયાના 2 લાખ દેતો નથી રે. હું કઈ ગાંડો નથી રે. હું કઈ ગાંડો નથી રે હું કઈ ઘેલો નથી રે. ના છેતર્યો ફૂલ ગજરો ફૂલડે મડ્યો. ફૂલ ગજરો હિરલે મડ્યો. ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો. ગજરો રે મારો ફૂલ ગજરો. ગુથી લે માલણિયા મારો હાર ગજરો. ગુથી લે માલણિયા મારો હાર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર 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 ગજરો. ગુથી લે માલણિયા મારો હાર ગજરો. ગુથી લે માલણિયા મારો હાર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો. ગુથી લે માલણિયા મારો હાર ગજરો. ગુથી લે માલણિયા મારો હાર ગજરો. ને વાદળ ઉમટ્યા. વાયા ને વાદળ ઉમટ્યા. વાયા ને વાદળ ઉમટ્યા. સાડુ ચારમ મેઘ મલારમ. સાડુ ચારમ મેઘ મલારમ. કની બહારમ જલધારમ. દાગુર ગમકારમ મયુર પુકારમ. ગણિત તારમ વિષધારમ. નલઈ સંભારમ વ્યાજ્ય પારમ. નંદ કુમારમ નિર્ખ્યારી. કહે રાધે પ્યારી મેં બલિહારી. ગોકુળ આવો ગિરધારી રે તમે ગોકુળ આવો. ગિરધારી રે તમે ગોકુળ આવો. ભાઈ આપણે
દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, વાલા હું તો લાવ્યો છું ફૂલ કેરો હાર, વાલા હું તો લાવ્યો છું ફૂલ કેરો હાર, વાલા તમે પહેરો તો આનંદ થાય, વાલા તમે પહેરો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, વાલા હું તો લાવ્યો ભોજનનો થાળ, વાલા હું તો લાવ્યો ભોજનનો થાળ, વાલા તમે વાલા તમે વાલા તમે જમો તો આનંદ થાય, વાલા તમે જમો તો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ તમારા ભક્તો ગુણ લાગાય, પ્રભુ તમારા ભક્તો ગુણ લાગાય, વાલા તમે આવો તો આનંદ થાય, વાલા તમે આવો તો આનંદ થાય, વાલા મારા હૈયે હરખ ના માય, વાલા મારા હૈયે હરખ ના માય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, આરતી ભાગવત ભગવાનની થાય, આરતી ભાગવત ભગવાનની થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, પ્રભુ તમારા ભક્તો ગુણ લાગાય, પ્રભુ તમારા ભક્તો ગુણ લાગાય, વાલા તમે આવો તો આનંદ થાય, 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 દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય, कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि, मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलाय तनोहरि, सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री भागवत भगवान की जय। जलेन शीतलीकरणं यानि कानि जवाबानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिण आरती पाछळ आपी दो बधाने हस्तं प्रक्षाल्य हर हर महादेव हर ભગવાન ઠાકોરજીનો પણ ખૂબ ખૂબ આભાર. આવા જ પ્રસંગો મારી સાથે કરાવતા રહે એ જ પ્રકારે ભગવાનને અમારી અભ્યર્થના. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ના ના આશીર્વાદ છે. તમે લખો તો ના આવે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ પ્રભુ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. 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 પપ્પા જય શ્રી કૃષ્ણ. એ મમ્મી આ લઈ લે. મુખ્ય હા લે લે. હા